Brought to you by V-Guard. નવસારીની વાત કરીએ નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અષાઢનો વરસાદી માહોલ જામ્યો છે અને સવારથી વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસાદની શરૂઆત થઈ નવસારી જિલ્લાના 3 તાલુકામાં 2 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે સવારથી મેઘમહેર થતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે અને આગામી દિવસમાં ધમાકેદાર વરસાદ વરસવાની આગાહી છે જેને કારણે તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે આવનારા સમયમાં ભારે વરસાદ થઈ શકે અને સ્થિતિ નિયંત્રણ બહાર પણ જઈ શકે તે ધ્યાનમાં રાખીને અત્યારથી કાર્યવાહીના ભાગરૂપે તૈયારીઓ કરી દેવામાં આવી છે તો દક્ષિણ ગુજરાતના વલસાડની વાત કરીએ વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ આ વલસાડ શહેર છે જે આપ જોઈ રહ્યા છો વાપી ઉમરગામ ત્યાંના વિસ્તારો ત્યાં પણ વરસાદ છે પારડી અને ધરમપુર પણ બાકાત નથી વલસાડમાં તો ઉમરગામ વિસ્તાર એવો છે જ્યાં 32 મિલીમીટર વરસાદ થઈ ચૂક્યો છે અને જિલ્લામાં વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે વલસાડ જિલ્લાના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે આ ઉપરાંત ઉમરગામ તાલુકામાં પણ સારા પ્રમાણમાં વરસાદ થયો છે Brought to you by V-Guard.